जय श्री कृष्ण बच्चों। कक्षा 5 विषय हिंदी। तो आज हम पाठ्य पुस्तक यानी किताब में एक नई इकाई पढ़ेंगे। उस इकाई का नाम है सच्चा बालक। इकाई 11 सच्चा बालक। तो इस जीवन प्रसंग में सच्चाई का महत्व बताया गया है। जीवन में चाहे कितनी भी मुश्किलें आए, पर जो मनुष्य अपने आदर्शों को नहीं छोड़ता है वही महान बनता है। तो बच्चों, सबसे पहले तो आपको एक बात बताना चाहती हूँ कि कभी झूठ नहीं बोलना चाहिए। हमें कितनी भी मुसीबत या मुश्किलें हो, फिर भी हमें सच ही बोलना चाहिए। तो हम जो ये इकाई पढ़ रहे हैं, उस इकाई में यही बात हमें समझाई है। तो सबसे पहले यहाँ पे दिया है, एक समय की बात है, यानी एक समय એટલે કે एक વખતની વાત છે। एक लंबा काफिला बगदाद की ओर जा रहा था। रास्ते में उस पर डाकू टूट पड़े और लूटमार करने लगे। उस काफिले में एक 9 वर्ष का बालक था। वह एक और चुपचाप खड़ा रहकर इस लूटमार को देख रहा था। तो बच्चों, यहाँ समझाया गया है कि एक समयની વાત હતી। એક લંબા એટલે કે લાંબો, કાફિલા એટલે શું કહેવાય કે યાત્રાનો સમૂહ, એટલે કે કોઈ પણ લોકો હોય એ યાત્રા કરવા જઈ રહ્યા હોય અને એ લોકોનો સમૂહ હોય એને કાફિલા કહ્યું છે। બગદાદ સ્થળનું નામ છે, એટલે કે બગદાદ તરફ જઈ રહ્યા હતા। રાસ્તે મેં એટલે કે રસ્તામાં તેમના પર ડાકુ એટલે ડાકુ હોય ને એ टूट पड़े એટલે કે વચ્ચે તેમને રોકી લીધા અને તેમને શું કરવા लाग्या तो लूटफाट करवा लाग्या। उस काफिले में एक 9 वर्ष का बालक था, એટલે કે આજે યાત્રાનો સમૂહ જઈ રહ્યો હતો તેમાં એક 9 વર્ષનો બાળક એટલે કે છોકરો હતો। वह एक और चुपचाप खड़ा रहकर इस लूटमार को देख रहा था, એટલે કે આજે ડાકુઓ છે જે લૂંટફાટ કરી રહ્યા હતા, આ બધું જ આ 9 વર્ષનો છોકરો એક જગ્યા પર ઊભો રહીને શાંતિથી જોયા કરતો હતો। તો એક डाकू की नज़र उस लड़के पर पड़ी। तो एक डाकू हसे तेनी नज़र ये छोकरा पर पड़ी। लड़के के पास जाकर वह डाकू कड़क कर बोला, तेरे पास भी कुछ है? શું કહે છે કે એ છોકરાને જે ડાકુએ જોયો એટલે છોકરા પાસે જઈને પૂછ્યું ડાકુએ કે તારી પાસે પણ કંઈક છે? તો લડકા, મેરે પાસ 40 અશરફિયા હૈ। શું કહે છે છોકરો કે મારી પાસે 40 અશરફિયા એટલે સોનાના સિક્કા, એટલે 40 સોનાના સિક્કા છે। તો ડાકુ ચકિત હોકર એટલે એને આશ્ચર્ય થયું। क्या कहा? तेरे पास 40 અશરફિયા है? ડાકુને આશ્ચર્યચકિત થઈ ગયો અને પૂછ્યું ક્યાં કહા એટલે શું કહ્યું કે તારી પાસે 40 સોનાના સિક્કા છે? તો છોકરાએ કહ્યું जी हाँ એટલે કે हाँ। डाकू लड़के का हाथ पकड़कर सरदार के पास ले गया। उसने अपने सरदार से कहा, यह लड़का अपने पास 40 अशरफिया बताता है। શું કર્યું? એ ડાકુએ છોકરાનો હાથ પકડી અને જે ડાકુનો સરદાર હોય તેની પાસે લઈ ગયા અને સરદારને કહ્યું કે આ છોકરો એવું કહે છે કે એની પાસે 40 સોનાના સિક્કા છે। તો સરદાર હવે લડકે છે એટલે જે સરદાર હોય છે ડાકુઓનો એ છોકરાને કહે છે તેરી અશરફિયા કहाँ है? એટલે સોનાના સિક્કા ક્યાં છે? तो लड़के ने अपनी सदरी को फाड़ कर उसमें छुपी अशरफिया निकाली। तो छोकराए શું કર્યું વિદ્યાર્થીઓ? તો છોકરાએ સદરી એટલે જાકીટ કહેવાય એને ફાડી અને એમાં જે સંતાડેલી અશરફિયા હતી એટલે કે જે સોનાના સિક્કા હતા એને કાઢીને બતાવ્યા। उन्हें सरदार के सामने रखते हुए कहा, यह देखो। શું કર્યું એણે કે સદરી એટલે જાકીટ કહેવાય, જાકીટને ફાડીને એમાં જે અશરફિયા એટલે કે જે સોનાના સિક્કા હતા એને કાઢી અને સરદારને કહ્યું કે આ જુઓ। સરદાર આશ્ચर्य से लड़के अशरफियों को इस प्रकार से रखने का उपाय तुम्हें किसने बताया? શું કહે છે કે છોકરાને એવું આશ્ચર્ય થઈ જાય છે એમને કે તને આ રીતે સોનાના સિક્કા જે છે એને સંતાડવાનું એટલે કે इस प्रकार से रखने का उपाय એટલે કે એને જે જાકીટ હતું એનો જે અસ્તર હોય એમાં સિલાઈ કરી લીધી હતી અને એ રીતે સંતાડીને રાખ્યું હતું। તો સરદાર પ્રશ્ન પૂછે છે કે તને આ રીતે
અશરફિયાને રાખવાનું એટલે કે સોનાના સિક્કાને રાખવાનો ઉપાય કોણે બતાવ્યો? તો लड़का मेरी माँ ने इनको सदरी के अस्तर में सी दिया था जिससे किसी को पता न चले। શું કહે છે છોકરો કે એની જે મમ્મી હશે એને શું કર્યું હતું? અસ્તર એટલે કે એને अस्तर એટલે શું કહેવાય? સિલે કપડે કે ભીતર કી તહ એટલે કે જે જાકેટ પહેર્યું હતું એની અંદર એને સીવી લીધું હતું। सरदार तो तूने अशरफिया का पता हमें क्यों बता दिया? એની મમ્મીએ એને અસ્તરમાં સીવીને આપી હતી જેથી કોઈને ખબર ના પડે, પણ છોકરાએ તો કહી દીધું। તો સરદાર એને પ્રશ્ન પૂછે છે કે તુને અશરફિયા કા પતા હમે ક્યું બતા દિયા એટલે કે સોનાના સિક્કા ક્યાં સંતાડ્યા છે એવું કેમ બતાવી દીધું? તો લડકા मैं झूठ कैसे बोलता? मेरी माँ ने कहा था बेटा सदैव सच बोलना, झूठ बोलना पाप है। तो છોકરાએ કહ્યું શું કહ્યું કે મેં झूठ कैसे बोलता એટલે હું જૂઠું કેવી રીતે બોલું? मेरी माँ ने कहा था એટલે મારી મમ્મીએ કહ્યું હતું કે બેટા હંમેશા સાચું બોલજે, જૂઠું બોલવું એ પાપ છે। તો સરદાર ડાકુઓ છે એટલે કે આ જે સરદાર હતો ડાકુઓનો એમના ડાકુઓને કહે છે यह छोटा बच्चा अपनी माँ का इतना कहना मानता है कि ऐसे संकट में भी झूठ नहीं बोला। हम लोग बड़े होकर भी ईश्वर के बताए नेक रास्ते पर नहीं चलते और लूटमार करते रहते हैं। સરદારે ડાકોને શું કહ્યું કે આ છોકરો આટલો નાનો થઈને આવી મુશ્કેલ પરિસ્થિતિ, સંકટ એટલે કે મુશ્કેલ પરિસ્થિતિમાં જ્યારે ડાકો એમની સામે છે ત્યારે પણ જો એ જૂઠું નથી બોલતો અને આપણે એટલે કે ડાકોના સરદાર પોતે અને ડાકોને કહે છે કે આપણે આટલા મોટા થઈ ગયા તેમ છતાં ભગવાને જે સાચો રસ્તો, નેક રસ્તો એટલે કે સાચા રસ્તા જે બતાવ્યો છે તેના પર નથી ચાલતા અને લૂંટફાટ કરે છે અને લોકોને આ રીતે શું કરે છે? લોકો લૂંટફાટ કરે છે અને લૂંટી લે છે। સબ ડાકુ એટલે કે બધા ડાકુઓ હશે એમણે કહ્યું સરદાર બાત તો ઠીક હે એટલે સરદારને કહે છે કે હા સરદાર વાત તો સાચી છે। તો સરદાર શું કહે છે? ડાકુઓ હશે એટલે સરદાર જે ડાકુઓ હશે બીજા એમને કહે છે इनका लूटा हुआ सामान इन्हें वापस कर दो। डाकुओं ने सब सामान वापस कर दिया और आगे कभी लूटमार न करने की प्रतिज्ञा की। શું કર્યું? સરદારે કહ્યું કે આ વાત તો સાચી છે એટલે જે સામાન અને જે લૂંટફાટ કરીને એમણે બધું લૂંટ્યું હતું બધા લોકોનું એ બધો જ સામાન બધા જ લોકોને પાછો આપી દે છે અને હવે પછી ક્યારે પણ આવી લૂંટફાટ નહીં કરે એવી પ્રતિજ્ઞા કરે છે। सच बोलने वाले इस बालक का नाम अब्दुल कादिर था। तो विद्यार्थियों आ खास याद रखो कि सच बोलने वाले बालक का नाम क्या था? तो अब्दुल कादिर। बड़ा होकर यह बालक महान संत हुआ। उनकी समाधि बगदाद में है। वहाँ प्रत्येक वर्ष बड़ी संख्या में लोग दर्शन के लिए जाते हैं। શું કહે છે કે જે આ સાચું બોલ્યો એ બાળકનું નામ શું હતું? તો અબ્દુલ કાદિર હતું અને આ છોકરો મોટો થઈને એક મહાન સંત થયો। એમની જે સમાધિ છે એ ક્યાં છે? એટલે એમનો મઝાર એ બગદાદમાં છે અને વहाँ પ્રત્યેક વર્ષ બડી સંખ્યામાં એટલે કે દર વર્ષે લોકો, ઘણા બધા લોકો દર વર્ષે ત્યાં દર્શન કરવા માટે જાય છે। તો જુઓ વિદ્યાર્થીઓ કેવો સરસ મજાનો આપણને પાઠ આપેલો છે અને આ વાર્તા દ્વારા આપણને સમજાવવામાં આવ્યું છે કે આપણી સામે ગમે તેવી મુશ્કેલ પરિસ્થિતિ હોય, કઠિન પરિસ્થિતિ હોય, પણ આપણે ક્યારે પણ જૂઠું બોલવું જોઈએ નહીં, હંમેશા સાચું બોલવું જોઈએ। જૂઠું બોલવું એ પાપ છે। તો આજથી દરેક વિદ્યાર્થીઓ પણ આજથી પ્રતિજ્ઞા કરશે કે હવે ક્યારે પણ આવું જૂઠું બોલશે નહીં અને હંમેશા સાચું બોલવાનું। આ પાઠ દ્વારા આપણને સમજાવવામાં આવે છે ને કે છોકરા પાસે 40 સોનાના સિક્કા હોય છે અને એની મમ્મીએ એને એ રીતે સીવીને આપ્યા હોય છે કે કોઈ પણને ખબર ના પડે। તેમ છતાં પણ જ્યારે ડાકુઓ પૂછે છે, સરદાર પૂછે છે ત્યારે એ સાચો જવાબ આપે છે અને એ અશરફિયા એટલે કે જે સોનાના સિક્કા હોય છે એ ક્યાં મૂક્યા હોય છે એને બતાવે છે પણ। એટલે અહીંયા આ વાર્તા દ્વારા આપણને એ સમજાવે છે કે ગમે તેવી મુશ્કેલ પરિસ્થિતિ હોય પણ આપણે હંમેશા સાચું બોલવું જોઈએ। पढ़कर प्रश्नों के उत्तर दीजिए। હવે આ છે હિન્દી દૈનિક પત્ર। અહમદાબાદ રવિવાર 28 ઓગસ્ટ 2011 એટલે તમને આ જે સમાચાર આવે છે ને એનો એક આ આપ્યું છે। તો
वडोदरा में पहली बार गणेश जी की मिट्टी की प्रतिमा स्थापित એટલે કે વડોદરામાં પહેલી વખત ગણેશજીની માટીની જે મૂર્તિ બનાવીને સ્થાપિત કરી હતી તેના વિશે તમને અહીંયા આપેલું છે कि वडोदरा उत्सव प्रिय नगरी वडोदरा में गणेश उत्सव के कुछ ही दिन शेष होने से शहर के छोटे मोटे युवक मंडलों द्वारा गणेश जी की प्रतिमा स्थापित करने के लिए तैयारियां शुरू कर दी गई है। એટલે કે હવે ગણપતિ ઉત્સવ આવવાનો છે અને થોડાક જ દિવસ બાકી રહ્યા છે, તો ઘણા બધા યુવક મંડળો હોય તેમના દ્વારા જે ગણપતિની પ્રતિમા બેસાડી છે ને, તો એ માટેની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે। ऐसे समय पर्यावरण तथा पीओपी के प्रतिबंध को ध्यान में रख शहर के राजमहल रोड स्थित ताड़फलिया सार्वजनिक युवक मंडल ने इस वर्ष पहली बार गणेश जी की मिट्टी की प्रतिमा स्थापित करने का निर्णय किया है। ત્યારે પર્યાવરણ અને પીઓપી કે પ્રતિબંધ એટલે કે પીઓપીની જે વસ્તુ હોય એના પ્રતિબંધ એને ધ્યાનમાં રાખીને રાજમહેલ રોડ પર શું છે, તાડફલિયા નામનું સાર્વજનિક યુવક મંડળ છે, એને શું વિચાર્યું કે પહેલી વખત ગણપતિની માટીની મૂર્તિ બનાવે। કારણ કે આપ સૌ જાણો છો, જે મૂર્તિ બનાવે છે માટીની મૂર્તિ હોય, પીઓપીની મૂર્તિથી ઘણું બધું પર્યાવરણને નુકસાન પહોંચે છે, એટલે પહેલી વખત એવું થયું છે કે માટીની મૂર્તિ બનાવવાનો નિર્ણય કર્યો છે। કોણે? તો રાજમહેલ રોડ સ્થિત જે તાડફલિયા સાર્વજનિક યુવક મંડળ। હવે તાડફલિયા युवक मंडल द्वारा प्रथम बार 22 फुट ऊंची तथा 800 किलो वजन की विशालकाय गणेश जी की प्रतिमा बनाने का बीड़ा उठाया गया है। प्रतिमा के निर्माण के लिए कोलकाता से विशेष मूर्तिकार तपन मंडल के कलाकारों को बुलाया गया है। यह कलाकार पिछले 1.5 माह से शहर का मेहमान बना है तथा शास्त्रोक्त विधि के अनुसार वह गणेश जी की मिट्टी की प्रतिमा को अंतिम रूप दे रहा है। तो विद्यार्थियों तमने अहींया कह्युं छे कि 22 फूट ऊंची અને 800 किलो वजननी मूर्ति बनावવાનો विचार कर्यो छे અને આ મૂર્તિ બનાવવા માટે વિશેષ કલાકારોને કલકત્તાથી બોલાવવામાં આવ્યા છે અને એનું નામ શું છે? તો તપન મંડલ કે કલાકારો को बुलाया गया है। અને આ જે કલાકારો છે તે ગણપતિ ઉત્સવના પહેલાં જ એટલે કે 1.5 माह से शहर के मेहमान ગણપતિ ઉત્સવ જે ચાલુ થાય ત્યારે પહેલાંના દિવસોમાં એટલે કે જ્યારે ગણપતિની પ્રતિમા બનાવવાની હશે ને ત્યારે પહેલાંના એ આપણા શહેરમાં આવી અને ગણપતિની મૂર્તિ જે શાસ્ત્ર અનુસાર છે એ રીતે બનાવી રહ્યા છે અને એ વિધિસર બનાવી રહ્યા છે। તો અહીંયા કહ્યું છે ને કે गणेश जी की मिट्टी की प्रतिमा को अंतिम रूप दे रहे એટલે કે આખી મૂર્તિ બની ગઈ હોય અને જે કંઈ થોડું ઘણું બાકી હોય એને અંતિમ રૂપ એટલે કે છેલ્લા ચરણમાં મૂર્તિ બનાવવાના છે। તો આ તમને શું કહેવાય, અહીંયા તમને આ રીતે એક લેખ આપેલો છે અને આના પરથી કેટલાક પ્રશ્નોના જવાબ આપ્યા છે। તો અહીંયા પ્રશ્ન પૂછ્યો હશે તમારે કે આ ક્યારે? તો અમદાવાદ રવિવાર 28 ઓગસ્ટનું આ પેપર હશે અને તેમાં આ સમાચાર આવેલા છે। તો વિદ્યાર્થીઓ, આજે આપણે એકમ 11 ભણ્યા તેમજ આ હિન્દી દૈનિક પત્ર વિશેની માહિતી મેળવી। તમારે શું કરવાનું છે? તો આજનું હોમવર્ક તમારું છે કે આપણે જે એકમ 11 ભણ્યા તેનું સ્વાધ્યાય પોથીમાં સ્વાધ્યાય લખવાનો રહેશે। જય શ્રી કૃષ્ણ। સાથે આપણે જે ઇકાઈ ભણી ગયા તો તમારે સૌપ્રથમ શું કરવાનું? તો આ પાઠનું વાંચન કરવાનું અને તમને જે સમજાવ્યું છે તો એ પાઠનું તમારે હિન્દી અને ગુજરાતી સમજી અને પાઠનું વાંચન કરવાનું રહેશે।